જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નોનવેજ દારૂની પાર્ટી કરવામાં આવી હતી। ભંડારામાં જ અમુક લુખ્ખા તત્વો દ્વારા ત્યાં જે દારૂનું સેવન કરવામાં આવતું હતું, નોનવેજ ખાવામાં આવતું હતું ને ગાળાગાળી કરતા હોય પૂજારી અને રસોઈયા સહિતના લોકો છે એમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા। વધારે તપાસ કરવા માટે કલેક્ટરે અત્યારે લાલ આંખ પણ કરી છે। ગેરકાયદેસર રીતે આ તમામ લોકોએ 4 દિવસ રાત્રિ રોકાણ પણ કર્યું હતું કે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અજમાવવામાં આવી રહી છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જે એક સમાચાર આવ્યા હતા કે ત્યાં નોનવેજ દારૂની પાર્ટી કરવામાં આવી હતી। જે જગ્યાએ માતાજીનો પ્રસાદ બનાવવામાં આવતો હતો એ ભંડારામાં જ અમુક લુખ્ખા તત્વો દ્વારા ત્યાં જે દારૂનું સેવન કરવામાં આવતું હતું, નોનવેજ ખાવામાં આવતું હતું ને ગાળાગાળી કરતા હોય આવો વિડીયો સામે આવ્યો હતો અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। પહેલા તો એ દરેક જેટલા પણ લોકો છે, પૂજારી અને રસોઈયા સહિતના લોકો છે એમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા। પણ આ દિશામાં વધારે તપાસ કરવા માટે કલેક્ટરે અત્યારે લાલ આંખ પણ કરી છે અને વધારે કડક તપાસના આદેશ છે એ પણ તેમના દ્વારા આપવામાં આવ્યા છે। તેને લઈને ખાસ આપણે વાત કરીએ તો કલેક્ટરના આદેશથી આ જેટલી પણ ગંભીર ઘટના બની છે તેના તપાસ માટે તેમણે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોઈયા અને પીઆરઓ સહિત કુલ 22 લોકોના નિવેદન વિડીયોગ્રાફી સાથે નોંધવામાં આવ્યા હતા અને આ તપાસના અંતે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને રિપોર્ટના આધારે જ આજે કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધવાના પણ આદેશ આપી દીધા છે। જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું છે કે ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં અમુક ઇસમો દ્વારા આ જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હતો તેને લઈને તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને તે જ દિવસે એ જેટલા પણ 11-12 લોકો હતા એમાં તમામ બધા પૂજારી હતા અને એક રસોઈયાનો સમાવેશ કરવામાં આવ્યો છે। દરેકને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેને લઈને હવે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને રિપોર્ટને લઈને હવે ગુનો દાખલ કરવામાં આવશે આ રીતની વાત પણ કરવામાં આવી છે। સરકાર દ્વારા પણ યોગ્ય દિશામાં વહેલી તકે તપાસ કરવામાં આવે અને કસૂરવારને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી મુખ્યમંત્રી દ્વારા પણ તેમને સૂચના આપવામાં આવી હતી। કારણ કે ઘટના ખૂબ ગંભીર છે, લાખો લોકોનું એ આસ્થાનું કેન્દ્ર છે। માં અંબાના ચરણોમાં ત્યાં લોકો શીશ નમાવે છે, તેનો પ્રસાદ છે, તેના આશીર્વાદ સમજીને ગ્રહણ કરવામાં આવે છે ને એ જગ્યાએ લાખો લોકોની આ જે આસ્થા છે તેને ઠેસ પહોંચે એવી ઘટનાને અંજામ આપવામાં આવે એટલે લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો હતો અને આ જે ઘટના સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયા તેમાં પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને તેને લઈને જ વહીવટીતંત્ર દ્વારા તરત જ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પૂજારી અભિષેક ચૌહાણ જે મુખ્ય આરોપી છે, 22 ઓક્ટોબર 2025ના દિવસે આ ઘટના બની હતી જેમાં સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી છે અભિષેક ચૌહાણ કે તેઓ પોતે ત્યાંના પૂજારી હતા અને કિશોરસિંહ ચૌહાણનો દીકરો છે। કિશોરસિંહ પણ મંદિરના જ પૂજારી છે। એક અઠવાડિયા પહેલા જ અંબાજી મંદિર પર હાજર હતા અને અન્ય લોકો અભિષેક ચૌહાણના મિત્ર તરીકેની ઓળખ આપી છે। તેમજ છગનભાઈ ડાભી નામનો એક વ્યક્તિ કે જે નોનવેજ અને દારૂ લઈને મંદિર ખાતે પહોંચ્યો હતો। આ વિડીયોમાં દેખાતા અને આ ગુનામાં સંડોવાયેલા એક સગીર 10 વાગે અંબાજી મંદિર ખાતે પહોંચ્યો હતો અને લોકો ગિરનાર સીડી મારફત ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે અંદાજે 8 વાગે આસપાસ તેઓ પહોંચ્યા હતા। તમામ લોકો મંદિરની નજીક જ એક જગ્યા પર તેમણે દારૂ પીધો હતો। મંદિરના ભંડારામાં તેમણે નોનવેજ ખાધું હતું અને લોકોએ વહીવટદાર તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં જવાની કે ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજા પાઠ કરવાની મંજૂરી કે પરવાનગી આપવામાં ન આવી હતી। આ તમામ લોકો અનઅધિકૃત રીતે ગિરનાર પર્વત પર મંદિર ખાતે પહોંચ્યા હતા। ગેરકાયદેસર રીતે આ તમામ લોકોએ 4 દિવસ રાત્રિ રોકાણ પણ કર્યું હતું। આવું પણ અત્યારે તપાસમાં સામે આવ્યું છે। આટલું જ નહીં, એ સમયે જ્યારે સમાચાર આવ્યા ત્યારે પણ એવું જાણવા મળ્યું કે માત્ર એક નહીં, ઘણા બધા લોકો દ્વારા આવી ફરિયાદો કરવામાં આવી છે કે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અજમાવવામાં આવી રહી છે, તેને હાથે લેવામાં આવી રહી છે અને લોકો અત્યારે કોઈ પણ ડર વગર એ જે બિનકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને કરી પણ રહ્યા છે અને તેની વચ્ચે જ્યારે અચાનક જ આ વિડીયો સામે આવ્યો એટલે દરેક જગ્યાએ તપાસનો દોર છે એ ધમધમવા માંડ્યો હતો। એટલે આ રીતની અત્યારે વાત સામે આવી છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।